રાજકોટની સિનર્જી હોસ્પિટલ વિવાદમાં હોસ્પિટલમાં 42 વર્ષીય આધેડના મોત બાદ પરિવારનો ગંભીર આક્ષેપ. સમયસર સારવાર ન મળતા જીવ ગયો હોવાના કર્યા આક્ષેપ. સિનર્જી હોસ્પિટલના સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ. ભરૂચમાં નકલીનો કારોબાર. પાનોલી જીઆઈડીસીમાંથી નકલી ખેતીવાડી દવાઓ બનાવતી કંપની ઝડપાઈ. પ્રશાંત એગ્રીક કંપનીમાં લાખોનો ડુપ્લિકેટ જથ્થો જપ્ત. જાણીતી બ્રાન્ડના નામે ચાલતો હતો ગોરખધંધો. પાનોલીમાં નકલી કૃષિ દવાઓના કૌભાંડથી ખેડૂતોમાં ચિંતા. બ્રાન્ડેડ કન્ટેનર અને નકલી દવાઓ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. નકલી દવાઓ પાછળના માસ્ટરમાઇન્ડને શોધવા પોલીસની તપાસ તેજ. આણંદમાં નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ. એસઓજીએ નાપાડ વડોદ રોડ પર ધમધમતું નકલી ખાતરના કૌભાંડનો પર્દાફાશ કર્યો. 15,000 ખાલી બેગ અને ટેમ્પો સાથે એકની અટકાયત કરી. તમાકુની ખરીની આડમાં ચાલતું હતું કૌભાંડ. તલોદના રોજડ ગામમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. ભોલેનાથ ડેરીમાં ફૂડ વિભાગે પાડ્યા દરોડા. ગંદકી વચ્ચે બનતો હતો ભેળસેળયુક્ત દૂધનો માવો. 2,548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો. 550 કિલો માવાનો સ્થળ પર જ નાશ કરાયો.